નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. હાલો, કેમ છો? મજામાં? અવાજ આવી રહ્યો છે મારો? અવાજ, વોઇસ 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 આવી રહ્યો છે ને અવાજ? ઓકે, ચલો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલની આ રિવિઝન બેચની અંદર જેટલા પણ મિત્રો જોડાણા છે. ખાસ આજે આપણે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશનું રિવિઝન કરવાના છે. આપણે પ્રયત્ન એ કરશું 45 મિનિટની અંદર આ સમગ્ર ચેપ્ટરનું રિવિઝન કરી નાખીને વાર્ષિક પરીક્ષાએ તમને કામમાં આવે ભાઈ બહેનો. અને ખાસ મિત્રો ધ્યાનમાં રાખીએ એ વસ્તુ. ઓકે, ચાલો. અને આઈ હોપ કે બધા મિત્રો હાજર છે. આઈ એમ બી હાજર, યુ આર બી હાજર, વી આર હાજર. ઓકે, તો I don't think we have to do some war because we are હાજર. ઓકે, ચાલો 135. ચલો, મહાનુભાવસ આવી રહ્યા છે. ઓકે, બેની સ્પીડે આપણી સંખ્યા વધી રહી છે. 135, 137, 139. શાબાશ. તો જેટલા પણ મિત્રો આવ્યા છે એમનું હૃદયના ઉત્કટ ગદગદ કંઠે હું તમારું સ્વાગત કરવાનો છું. અને ભાઈ બહેનો, આ ચેપ્ટરની અંદર આપણે ટોટલ આટલા મુદ્દાઓનું રિવિઝન કરવાના છીએ જે તમારી નજર સમક્ષ છે. અર્થતંત્ર. અને મને યાદ આવી રહ્યો છે ટોપર બેચનો પહેલો લેક્ચર, જેની અંદર મેં તમને આવી જ કંઈક માહિતી આલેલી. વિચાર કરો, ત્યારે મેં તમને નહીં ઓળખતો, તમે મને નહીં ઓળખતા, અને હવે જો આપણે રોજ ઢીંકા ચીકા કરીએ આંકે, હે ને? એટલે આ પહેલો લેક્ચર યાદ આવતું હોય તો ભાઈઓ બહેનો, હે ચાલો. અને સરસ મજાની બેચ પૂરી થઈ ગઈ છે અને આપણે રિવિઝનના લેક્ચરમાં ઘૂસી ચૂક્યા છીએ. અને ત્યારે આ બધા મુદ્દાઓની જાણકારી ખાસ આપણે મેળવી. જો આવું બધું ભણાવેલું છે તમને યાદ હોય તો હું ફટાફટ તમને કહી દઉં કે અર્થશાસ્ત્ર છે એનો સાદો મતલબ શું થાય? અર્થનો મતલબ અર્થશાસ્ત્ર સાદો મતલબ થાય અર્થનું શાસ્ત્ર. આવા સંસ્કૃત શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? તો કે અર્થ નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થનો મતલબ શું થાય? ઉદ્દેશ્ય કે કશુંક મેળવવું. અંગ્રેજી ભાષાની વાત કરો તો ઇકોનોમિક્સ કહેવાય. ઇકોનોમિક્સ ક્યાંથી ઉતરી આવ્યો છે? ઓઇકોનોમસ ઉપરથી. ઓઇકોનોમસ ઉપરથી બે શબ્દો આવ્યા, ઓઇકોસ અને નોમોસ. તો ઓઇકોસ નો મતલબ શું થાય? પ્રાચીન ગ્રીસમાં જે ઘરવખરી કે સરસામાન, બરાબર ને, જે લાગુ પડતું હતું એને કહેવાતા હતા ઓઇકોસ. ઓકે, અને એને ગોઠવવાની રીત એને કહેવાતું હતું નોમોસ. તો આ રીતે છે અર્થશાસ્ત્રનો અર્થ ઉતરી આવ્યો છે, એમ આપણે સ્વાભાવિક છે કહી શકીએ. ત્યાર પછી વાત કરીએ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. તો ભારતની અંદર છે એવું કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષ એના કરતા પણ ભારતની અંદર જૂની છે. અને માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ આપણે જોવા મળે છે. બહુ બધું ભારતીય સંસ્કૃતિની અંદર લખાયેલું છે. પણ મેઇન ડિટેલ જે આપણે ખાસમાં ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની છે એ કે ભારતીય સંસ્કૃતિમાં કેટલા પુરુષાર્થની વાત કરવામાં આવી છે? 4 પુરુષાર્થ. કયા કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઓકે, એમાંથી જે આપણું અર્થશાસ્ત્ર છે એને કોઈની એરે લેવા દેવા છે? એને અર્થની સાથે લેવા દેવા છે. એને અર્થની સાથે લેવા દેવા છે. ઓકે, એટલે અર્થનો મતલબ એ શું થાય? કશુંક મેળવવું. તો લખ્યું છે 4 ઉદ્દેશ્ય મેં અર્થશાસ્ત્ર લેવા દેવા છે. ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવામાં છે, કોને કહેવાય અર્થપૂર્ણ પ્રવૃત્તિ? તો કશુંક મેળવવાની અપેક્ષા સાથે જે પ્રવૃત્તિ થાય મિત્રો, એને કેવી પ્રવૃત્તિ કહેવાય છે? અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ઓકે, હાલો. અને માણસનું કર્તવ્ય ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે જીવન ટકાવવાનું. જીવન નિર્વાહ એટલે શું? જીવન નિર્વાહ એટલે જીવન ટકાવવું, બરાબર. અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન. અર્થોપાર્જનનો મતલબ શું થાય? આવક મેળવવી, કમાવું. ઓકે, કે જીવન જે તમને ભગવાને આપ્યું છે એ નિભાવવાનું, જાળવવાનું, સાચવવાનું, જીવવાનું. અને જીવનમાં સુખ મળે એની પ્રાપ્તિ માટે શું કરવાનું? તો કે અર્થોપાર્જન, આવક મેળવવાની, કમાવાનું. ઓકે, ચલો કૌટિલ્યની વાત કરીએ, ચાણક્યની વાત કરીએ આપણે. એમનું અહીંયા શું કામ હતું? તો એમણે બહુ સરસ મજાની વ્યાખ્યા આપી હતી 2500 વર્ષ પહેલા. એમણે જે વ્યાખ્યા આપેલી 1 અથવા 2 માર્ક્સની અંદર બહુ બધી વાર પૂછાય છે. અને વ્યાખ્યા બહુ સરસ છે કૌટિલ્યની કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, અને તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ખાસ અગત્યની છે, યાદ રાખીને જરાક પાકી કરી લેજો. ઓકે, હાલો. કૌટિલ્યની જરાક જાણકારી મેળવી લે. ઓલરેડી હમણાં છેલ્લે ટોપર બેચમાં આપણે 11મું ચેપ્ટર પૂરું કર્યું, એની અંદર પણ આવી ગયું કે 2500 વર્ષ પહેલા, બરાબર ને, આટલા બધા વર્ષો પહેલા કૌટિલ્ય અર્થશાસ્ત્ર નામનો એક સરસ મજાનો ગ્રંથ લખ્યો છે, અને એમાં બધું એમણે ચિંતન પોતાનું રજૂ કર્યું છે. ભારતીય ચિંતનની ખાસ વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિમાં પણ પ્રવૃત્તિ છે એ કોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે? સમગ્ર માનવ કલ્યાણને. એટલે સવાલ આમ બને કે ભારતીય ચિંતનના કેન્દ્રમાં કોણ હતું? માનવ કલ્યાણ હતું. ઓકે, તો આ યાદ રાખજો સર. કૌટિલ્યના 4 નામ. 4 નામ નથી બેટા, 3 નામ મને ખબર છે. ચોથું તું કે જે. એક તો કૌટિલ્ય, ચાણક્ય, વિષ્ણુગુપ્ત. ચોથું નામ તું કે હવે.
ઓકે, આટલા તો એને નહીં ખબર હોય કોટિલિયને ખુદ, બરાબર ને? ઓકે, એટલે એટલા તો એ બિચારાને નહીં ખબર હોય, પણ 3 નામ છે એ મને યાદ છે, એટલે મેં તમને 3 કહી દીધા. આના માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે. અને ખાસ કીધું છે કે ચાણક્યના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી વિચારધારા, મતલબ વ્યક્તિએ જાહેરમાં કઈ રીતે વર્તન કરવું જોઈએ, સામૂહિક જીવન જ્યારે લોકો જીવતા હોય છે ત્યારે કઈ રીતે કામ કરવું જોઈએ, એ પ્રવૃત્તિઓ બધી કેન્દ્ર સ્થાને છે. 2 સિસ્ટમની એમણે પોતાના વિષયમાં વાત કરી છે, રાજાશાહી વ્યવસ્થા અને કૃષિ વ્યવસ્થા. એને ધ્યાનમાં રાખીને એમણે પોતાના બધા વિચારો છે એમણે પોતે રજૂ કર્યા છે. ઓકે, પશ્ચિમની વાત કરીએ. પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો હતો? જે તમને ધોળા ધોળા દાદા દેખાય, એ દાદા નામ છે એરિસ્ટોટલ. એરિસ્ટોટલ નામના એક ચિંતક હતા અને એમણે ઓએકોનોમિકા આ નામનો એક સરસ મજાનો પુસ્તક લખેલું ને આર્થિક ચિંતન રજૂ કરેલું ભાઈ બહેનો. અને એની અંદર એમણે એમ કહેવામાં આવ્યું છે કે યુરોપના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. હવે જરાક ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડમાં થઈ હતી, મતલબ ઉદ્યોગોનો વિકાસ થયો, યંત્રો શોધાણા ને બધું થયું. ઓકે, અને એના કારણે છે જરૂર એના કારણે એક વિશિષ્ટીકરણ થયું. વિશિષ્ટીકરણ એટલે શું? વિશિષ્ટીકરણ બોલે તો કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને એમાં એ કુશળતા મેળવી લે, બરાબર ને? એકનું એક કામ લોકો વર્ષોથી કરતા હોય. રેકોર્ડેડ લેક્ચર ક્યાં જોવા મળશે મારી બેન? રેકોર્ડેડ લેક્ચર એપ્લિકેશનમાં જ જોવા મળશે, પણ અત્યારે જરાક શાંતિ લ્યો, અહીંયા ધ્યાન દો, હે ને જયશ્રી? આ મને મજા આવતી બેન, હે ને? આમાં આ ધ્યાન દો. આઈએમપી તો બહુ પછીની વાત છે, આઈએમપી આવશે. પેલા આખું તો ભણી લ્યો, નકર ખબર નહીં પડે કે આઈએમપી કયા ચેપ્ટરનું છે. ઓકે, એટલે જરાક ધંધે આના બધા છે ને જરા કામ વગરની કોમેન્ટો બંધ કરીને જરાક અહીં ધ્યાન દો. હાલો, બધું બંધ થઈ જાવ તો અહીં ધ્યાન આપો. ઓકે, તો કોઈ એક વ્યક્તિ એકનું એક કામ વર્ષોથી કરે અને વર્ષોથી કામ કરે તો એ શું થાય? તો કે કુશળતા મળે ને. ઓકે, કુશળતા મળે, એક્સપર્ટ બની જાય કામમાં. હે ને? ગેરેજ વાળો હોય, તમે ગાડી લઈને જાવ, તરત અડધી કલાકમાં રિપેર કરીને નવી નોકર ફટાક ભમ કરી દે તમને. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે તમે આવું બધું યુરોપના દેશોમાં આ બધી પ્રોસેસ થઈ અને એના કારણે કોઈ વિષયની જરૂર પડી. પહેલા એવું થતું હતું કે તર્કના આધારે, લોજિકના આધારે વિષયનો અભ્યાસ થતો હતો, પણ પછી સમય જતા જતા લોકોએ પ્રયોગો કર્યા, ચેક કર્યું અને વૈજ્ઞાનિક પદ્ધતિથી એમણે છે અભ્યાસ શરૂ કર્યો. સાયન્ટિફિક મેથડથી કોઈ પણ વિષયને ભણવાનું શરૂ કર્યું અને ત્યારથી આપણું કામ છે એ શરૂ થયું. ઓકે, એટલે એમાં કયા કયા વિષયનો, જો અત્યાર સુધી શેનો અભ્યાસ થતો હતો? માનવીના આર્થિક વર્તનનો, રાજ્યશાસ્ત્રનો, નીતિ, આ બધા વિષયોનો અભ્યાસ થતો હતો. ઓકે, અને એવી રીતે અર્થશાસ્ત્રનો પણ સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ છે શરૂ થયો. ઓકે, એટલે એ પશ્ચિમના દેશોની અંદર હળવે હળવે પછી બધા દાદાઓ ઘૂસ્યા અને એમણે છે અલગ અલગ આપણા માટે કામ કર્યું. ઓકે, ચાલો. તો મિસ્ટર એડમ સ્મિથ પહેલા દાદા જે આપણા ઇકોનોમિક્સના જીવનમાં ઘૂસ્યા. દાદા કૌટિલ્ય નથી, કૌટિલ્ય તો ઇકોનોમિક્સના ભગવાન કહેવાય. અને આ બધા દાદા બાદા બધા જ. એટલે જીટીએસસી વાળા ઘડીક બેન્દ્રના યુટ્યુબનો લેક્ચર નથી, એપ્લિકેશનમાંથી હશે, દેખાતું જ હશે, ન દેખાતું તો કાલ દેખાવા મળશે. અહીંયા જરાક જપ લ્યો અને ધંધામાં ધ્યાન દો. આહિર અલ્તાફ અને અસર અલ્તાફ, હો ને? જે ભાઈ બેન તમે છો એ જરાક અહીં ધ્યાન દો. ઓકે, હાલો. તો એમણે 1776 ની અંદર પુસ્તક લખેલું. પુસ્તકનું નામ શું હતું? એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ વેલ્થ ઓફ ધ નેચર ઓફ ધ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. સાદી ભાષામાં શોર્ટમાં આને શું કહેવાય? વેલ્થ ઓફ નેશન્સ, રાષ્ટ્રની સંપત્તિ. બુકનું નામ, બુકની વર્ષ આ યાદ રાખવાનું છે. અને એમણે અર્થશાસ્ત્રમાં શું કીધું? ઉત્પાદક શ્રમ એટલે શ્રમિકો જેટલી પણ વસ્તુ છે ઉત્પન્ન કરે છે એમાં ભૌતિક સંપત્તિનો 4 વસ્તુની વાત કરી હતી: ઉત્પાદન, વપરાશ, વિનિમય અને વહેંચણી. ઓકે, તો આ 4 વસ્તુનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આમના નામ એવું બહુમાન છે કે આ એડમ સ્મિથ દાદાએ અર્થશાસ્ત્રનો સૌથી પહેલા સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરેલો. ભાઈ, અર્થશાસ્ત્રને એક અલગ વિષય તરીકે ભણવાનું, ભણાવવાનું, સમજવાનું, શીખવાનું કામ સૌથી પહેલા એડમ સ્મિથે શરૂ કરેલું. એટલા માટે એમને એડમ સ્મિથના પિતા પણ, એડમ સ્મિથના પિતા નહીં, અર્થશાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કર્યો એવું કોણે શરૂ કર્યો એવું પૂછે તો જવાબ શું આવે? એડમ સ્મિથ. ઓકે, અને ભાઈઓ બહેનો એમણે એવું કીધું કે અર્થશાસ્ત્ર સંપત્તિનું અર્થશાસ્ત્ર છે, એમસીક્યુ ની અંદર પૂછે, ધ્યાન રાખજો. એમણે જ અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે એવું એમણે કીધું, બરાબર ને? ઓકે, અને એડમ સ્મિથ એમ કીધું કે ભાઈ નીતિશાસ્ત્રને આપણે કઈ લેવા દેવા છે નો. ઓકે, તો લખ્યું છે કે એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે. હાલો, ત્યાર પછી જોઈ લે દાદા નંબર 2. અને આ દાદા, ભાઈઓ બહેનો, આ દાદા છે આપણા ઇતિહાસના અર્થશાસ્ત્ર વિશેના સૌથી પ્રસિદ્ધ દાદા, દાદા ઓફ દાદા. ઓકે, દાદેશ.
દાદા નથી, આ નામ શું છે? આ નામ દાદેશ, માર્શલ દાદેશ. આ માર્શલ દાદા છે, બરાબર. આલ્ફ્રેડ માર્શલ. બધા ચેપ્ટરમાં ઘૂસ્યા છે. રિવિઝન બેચમાં બેઠા છો તો રિવિઝન બેચના 11 લેક્ચરમાં આમનું નામ ન આવે તો માર્શલ દાદાની. અને માર્શલ દાદા ઘૂસી ગયા છે. કે તમે રિવિઝન કરાવશો ને તો મેં ઘૂસીશ. અને ટોપર બેચમાં તો ઘૂસશો કે રિવિઝન કરાવશો તો બી મેં ઘૂસીશ. 1890 ની અંદર એમણે પુસ્તક લખેલું પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, આ નામ છે પુસ્તકનું. અને એમણે એવું કીધું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીનો અભ્યાસ કરે છે. કઈ રીતે અભ્યાસ કરે છે? તો કે આર્થિક વ્યવહારોનો, બે પ્રકારના વ્યવહારો છે, આર્થિક બિનઆર્થિક. પણ આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક વસ્તુના વપરાશથી સુખ મેળવે છે. ભૌતિક વસ્તુ એટલે કેવી વસ્તુઓ? જોઈ શકાય કે માપી શકાય એવી વસ્તુના વપરાશથી સુખ મેળવે છે. હકીકતમાં લોચા પલટી ક્યાં છે કે એવું એમણે કીધું એટલે એમની વ્યાખ્યાની બહુ બધી ટીકા થઈ. કેમ ટીકા થઈ? કારણ કે એમણે માત્ર ને માત્ર ભૌતિક વસ્તુના જ વપરાશની વાત કરી, બીજું કોઈ વસ્તુ ધ્યાનમાં લીધી નહીં. ઓકે, એટલે એ વસ્તુ અગત્યની છે, એમની ટીકાનો ભોગ બની. ત્રીજા દાદા છે ક્યુટી પાઈ, બરાબર, ગોગલી મોગલી ગાલમાં કરવાનું થાય એવા, અને એનું નામ છે લાયોનેલ રોબિન્સ. પ્રોફેસર લાયોનેલ રોબિન્સ, ભાઈઓ બહેનો. એમણે સરસ મજાનું પુસ્તક લખ્યું હતું 1931માં. એ પુસ્તકનું નામ હતું અર્થશાસ્ત્રનું સ્વરૂપ. અંગ્રેજીમાં એને કહેવાય નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. અને એમણે શું આપણને વાત કરી કે અર્થશાસ્ત્ર એ માણસ આમને બહુ મસ્ત વાત કરી છે. અને આમણે સરસ કીધું છે કે માણસ પોતાની જરૂરિયાતો અને એ જરૂરિયાતોના વૈકલ્પિક ઉપયોગો, એ બંને વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અને શા માટે એમણે એવું કીધું કે માણસની પાસે જેટલા સાધનો છે, બરાબર ને, જેટલા સાધનો, વસ્તુ સેવાઓ જેટલી, એ લિમિટેડ છે. અને એને લઈને માણસની જરૂરિયાતો અનલિમિટેડ છે. ગાડી એક છે ઘરમાં, પણ એકને સાપુતારા જવું, એકને સ્કૂલે જવું, એકને શાકભાજી લેવા જવું, એકને શોપિંગે જવું, એકને ફરવા જવું, બધાને શોખ છે. ગાડી એક જ છે. પ્રોબ્લેમ ત્યાં છે. એટલે પ્રોબ્લેમ ક્યાં છે? ઉપયોગો અનેક છે પણ સાધન ઓછા છે. એટલે તો પછી સાધન ઓછા હોય તો માણસે શું કરવી પડે? કરકસર. અને કરકસર શેમાં? તો એની જરૂરિયાતોનો ઉપયોગ કરવામાં. કે ગાડી એક છે તો અત્યારે ક્યાં સૌથી વધારે જરૂર છે ત્યાં જવાય. ફરવા જવાનું બંધ રખાય, શાકભાજી લેવા જવાનું બંધ રખાય, સ્કૂલે જવું વધારે અગત્યનું છે તો સ્કૂલે જાય. ટેવો પડ્યું? એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા માણસે પોતાની જરૂરિયાત અને ઉપયોગ આ બંને વચ્ચે મેળ બેસાડવો પડે સાધનો વાપરતી વખતે. એ રોબિન્સ દાદા આપણને કહી ગયા. રોબિન્સે બીજું શું ખાસ કીધું છે કે અર્થશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. અને માનવીના આર્થિક વર્તનનો એ અભ્યાસ કરે છે. ઓકે, રોબિન્સ એવું માને છે કે ભાઈ અર્થશાસ્ત્ર શું છે એનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ એનો અભ્યાસ નથી કરતું. ઓકે, આ MCQ માં ખાસ પૂછાય. આખી સ્લાઇડ આ બસ આના માટે લીધી છે, ધ્યાન રાખજો. ઓકે, ચોથા અને નાના દાદા છે. આજે તમને વાળ ઉગી રહ્યા છે માથાના, પણ તો આ દાદા થઈ ગયા છે. સેમ્યુઅલ્સન છે. એમણે કઈ પુસ્તક લખી નથી. એમણે છે 1947 ની અંદર સરસ મજાની વાત કરી પોતાની કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન કરે અને જુદા જુદા લોકો વચ્ચેને વહેંચે, એને શું કહેવાય? અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે. મતલબ સમાજમાં ઉત્પાદનના સાધનોની વહેંચણી કેવી રીતે થાય છે એનો અર્થશાસ્ત્રની અંદર છે અહીંયા અભ્યાસ આપણને અર્થશાસ્ત્ર કરાવે છે. ઓકે, જો લખ્યું છે કે સેમ્યુઅલ્સન સમાજની પસંદગી અને વહેંચણી. શેની વહેંચણી? તો કે સાધનોની વહેંચણી. ઓકે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ડન? આપણી બધી વ્યાખ્યા આપણે ભણ્યા તો કેટલું કેટલું તારવી શકીએ આપણે. પહેલું એ તારવી શકીએ આપણે કે અર્થશાસ્ત્ર શું કરે છે? માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. વાસ્તવદર્શી શાસ્ત્ર તો વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાની પદ્ધતિ કેવી છે? સાયન્ટિફિક મેથડ છે, વૈજ્ઞાનિક છે. ભાઈ ખાલી એમ ગપગોળા મારતા આમ હશે તો આમ હશે એમ નહીં. બરાબર, પ્રયોગો કરે, ચકાસે, સાચો પડે તો અભ્યાસ અહીંયા કરીને પછી વાત લખવામાં આવે છે. અને એડમ સ્મિથે કીધું એમ કે અર્થશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? સામાજિક વિજ્ઞાન છે. ઓકે, હાલો નેક્સ્ટ મુદ્દા તરફ આપણે આગળ વધીએ. આ તફાવત તો સાવ સહેલો છે, મને લાગતું નથી કે તમને કંઈ કરાવવું પડે એમ છે. એકદમ ઈઝી પીઝી તફાવત છે. ઓકે, અચ્છા, એક સવાલ અહીંયા ડિસ્કસ કરી લઈએ આપણે સાથે સાથે કે આ વસ્તુ ત્રણેય એની અંદર આવી જોઈએ. ભાઈ આર્થિક પ્રવૃત્તિ કોને કે એવી પ્રવૃત્તિ જેમાં આવક, ખર્ચ અને વિનિમય ત્રણેય થવા જોઈએ. ત્રણમાંથી એક પણ ન થતું હોય તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં. એ સિવાયની બધી શું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. ચોરીને આર્થિક પ્રવૃત્તિ કહેવાય કે ન કહેવાય? ચોરીને આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં. બરાબર, કેમ ન કહેવાય? બહુ PhD કરી હતી આપણે ભણતી વખતે, બરાબર. અને એમાં આવું PhD માંથી છેલ્લે સારા સંશોધન કરીને સારી આપણને મળ્યો હતો કે ભાઈ ચોરી છે એમાં ચોરને આવક થાય છે, બરાબર ને, અને જે ઘર છે એને ખર્ચો બહુ મોટા પાયે થાય છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? વિનિમય થતો નથી. ચોર બદલામાં કઈ દઈને જતો નથી. આ દઈને જાય છે અનુભવ.
અનુભવ નાણાં માપી શકાતો નથી, બહુ કિંમતી અનુભવ હોય છે પણ નાણાં નથી માપી શકાતો. ઓકે, એટલે ચોરી આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં, ચોરી બિનઆર્થિક પ્રવૃત્તિ છે. ઓકે, બિનઆર્થિક નો કહેવાય તો કાંઈ નહીં, આર્થિક નો કહેવાય, એ ડન છે. કાયદેસરની ગેરકાયદેસરની પ્રવૃત્તિ છે. આ તફાવત જરાક મારે તમને સમજાવવા જેવો છે. એટલીસ્ટ હું તમને વ્યાખ્યા સમજાવી દઉં તો પણ આ કામ ચાલે એવું છે. એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? એવું અને માઇક્રો ઇકોનોમિક્સ કહેવાય. એવું અર્થશાસ્ત્ર કે જેની અંદર કોઈ યુનિટ, કોઈ ધંધાકીય એકમ, કોઈ કંપની કે કોઈ ગ્રાહક કે કોઈ એક વ્યક્તિ, એને લગતા પ્રશ્નોનો અભ્યાસ થાય, એ અર્થશાસ્ત્ર એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? એવું અર્થશાસ્ત્ર કે જેમાં આખા દેશના પ્રશ્નોનો અભ્યાસ થાય, આખા દેશના અર્થતંત્રના પ્રશ્નોનો અભ્યાસ થાય, એ અર્થશાસ્ત્રને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે આપણે ઓળખાવી શકીએ મિત્રો, ભાઈ બહેનો. ઓકે, અને જો અહીં લખ્યું છે સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર, બીજું નામ છે બૃહદલક્ષી અર્થશાસ્ત્ર, એનું નામ છે. ઓકે, તો આ મુદ્દાઓ મેં તમારા માટે મૂક્યા છે ખાસમ ખાસ, જરાક ચેક કરી લેજો. 5 મુદ્દાઓ છે, એકદમ સહેલા સહેલા, તફાવત આપણે ખાસ કરતા નથી. ઓકે, તો આ એક માર્ક્સમાં બહુ બધી વાર પૂછાય છે કે ભાઈ માહિતીની રજૂઆત ઓકે કેટલી રીતે થાય છે? તો માહિતીની રજૂઆત 3 રીતે થાય છે. કઈ 3 રીતે? ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા પ્રતીકાત્મક રીતે. ઓકે, પણ ભાષા, આંકડા અને આકૃતિ આવી રીતે 1 માર્ક્સની અંદર આ પૂછાય છે, તો ખાસ આ ધ્યાન રાખજો. ઓકે, હાલો, આ ડિટેલમાં આપણે નથી સમજવા જેવું કે કઈ રીતે ભાષા, કઈ આંકડા. હવે તો આપણે એક્સપર્ટ બની ગયા. આ 3 માર્ક્સમાં કન્સિડર ખાસ કરજો આંકડાકીય માહિતીનું મહત્વ, પાકું કરજો. ઓકે, આઈએમપી બોલતા હતા ને, જો કહેતો જાઉં છું હારે હારે. તો 4 મુદ્દા છે, 4 માંથી કોઈ પણ 3 મુદ્દા આપણે સમજાવવાના થશે. અને પહેલો મુદ્દો આ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. તો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારામાં શું કરવાનું છે? કે અર્થશાસ્ત્ર છે શું કરે છે કે બે આર્થિક ચલ વચ્ચેનો કેવો કાર્યકારણનો સંબંધ તપાસે છે અને પછી સિદ્ધાંતો રજૂ કરે છે. બાય ધ વે, કાર્યકારણ એટલે શું? કે ભાઈ એક ચલ અને બીજા ચલ વચ્ચે કંઈક ને કંઈક સંબંધ છે, અને એક ચલ અને બીજા ચલ વચ્ચે જે સંબંધ છે એ સંબંધની અહીંયા આપણે ખાસ ચર્ચા છે અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. હવે એ સંબંધ સાચો છે, ખોટો છે, વ્યવહારુ છે, ઉપયોગી છે કે નહીં? આધારભૂતતાનો મતલબ શું થાય? વિશ્વસનીયતા. કે કોઈ સિદ્ધાંત, માંગનો નિયમ, પુરવઠા નિયમ ફોર એક્ઝામ્પલ, એ વ્યવહારમાં સાચો છે કે ખોટો, એને અમલમાં મૂકીએ તો ઉપયોગી છે કે નહીં, એ ચકાસવા માટે આંકડા ઉપયોગી છે. અને આ બધા સિદ્ધાંતો અહીંયા આપણને આપ્યા છે, એ બધા સિદ્ધાંતો વ્યવહારમાં ઉપયોગી છે કે નહીં એ જાણવા માટે ખાસમ ખાસ અર્થશાસ્ત્ર આપણને ઉપયોગી નીવડે છે. બીજા મુદ્દાની સમજૂતીની વાત કરું, દશા અને દિશાના વલણો જાણવા માટે. તો અર્થતંત્રમાં દશાનો મતલબ શું થાય? વર્તમાન પરિસ્થિતિ. દિશાનો મતલબ શું થાય? ભવિષ્યની પરિસ્થિતિ. મતલબ તમારે વર્તમાન સમયનું એનાલિસિસ કરવું છે અને ફ્યુચરનું એનાલિસિસ કરવું છે, તો બે માટે આંકડા ઉપયોગી છે. દાખલા કે આઈપીએલ ની મેચ ચાલતી હોય તો ત્યારે જે થઈ રહ્યું છે એને કહેવાય દશા. શું કહેવાય? દશા. કે ભાઈ અત્યારે 15 ઓવર પૂરી થઈ છે અને કોઈ એક ટીમ 106 રનના સ્કોર ઉપર માત્ર 1 વિકેટ પડી છે, આને કહેવાય દશા. અને પછી કોમેન્ટેટર એમ કે ભાઈ આની આ રેટે આ લોકો રમવાનું શરૂ રાખ્યું તો આવતી 5 ઓવરમાં, આવનારી જે 5 ઓવર છે 16, 17, 18, 19, 20, આ ઓવરોમાં છે મિનિમમ 70 રન બની શકે એમ છે, તો એને કહેવાય દિશા. ઓકે, એટલે વર્તમાનમાં તમે કઈ એનાલિસિસ કરો છો શું છે અત્યારે આપણે બાજુ, ધેટ ઇઝ દશા. અને આ માહિતીના આધારે ભવિષ્યનો અંદાજ લગાવો કે ભવિષ્યમાં શું શું થશે, વધશે, ઘટશે, કેમ થશે, ધેટ ઇઝ દિશા. આ બંનેમાં થતા વલણ એટલે ઇટ મીન્સ કે ફેરફાર. તો વર્તમાનમાં શું ફેરફાર થઈ રહ્યા છે અને ભવિષ્યમાં શું થઈ શકશે એ જાણવા માટે અર્થશાસ્ત્રમાં આંકડા ઉપયોગી છે. ઓકે, ખેતી ઉદ્યોગ સેવાનો હિસ્સો કેટલો, નાણાંનો પ્રવાહ કેટલો, આ દશા છે. બરાબર, આયાતમાં વધારો થઈ રહ્યો છે, આ પણ દશા છે. પણ તમારે એ જાણવું છે કે ગરીબી ઘટી બરાબર, ગરીબી ભવિષ્યમાં કેટલી ઘટશે, અચ્છા વસ્તીમાં કેટલો વધારો થશે, આ બધી દિશા છે, એ આપણને આંકડાઓ દ્વારા સરળતાથી મળી શકે, સમજી શકે. ઓકે, ચાલો. નંબર 3 છે તુલનાત્મક અભ્યાસ માટે. તુલનાત્મક અભ્યાસ ઇટ મીન્સ કે સરખામણી કરવા માટે તમે કમ્પેરિઝન કરી શકો. અને બે રીતે તુલનાત્મક અભ્યાસ અહીંયા ખાસમ ખાસ થાય છે. સમય આધારિત તુલનાત્મક અભ્યાસ, સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ. ઓકે, કે ભાઈ તમે બે અલગ અલગ સમયની ભૂતકાળની માહિતીની સરખામણી વર્તમાનની માહિતી સાથે કરો. ઓકે, તો એ અહીંયા થઈ શકે છે. સ્થળ આધારિતમાં શું થાય તો કે એક દેશની સરખામણી બીજા દેશ સાથે કરો. આ બધું કરવા માટે આંકડાઓ ખાસ આપણને ઉપયોગી છે. આંકડા હોય તો કમ્પેરિઝન છે સરસ રીતે તમે સરળતાથી કરી શકો. ઓકે, અવાજ મારો અટકે છે?
ગરમીમાં વધારો થતા એ બેટા કાર્યકારણનો સંબંધ લખ્યો, દશા અને દિશા ન લખી તે. હું એમ કહી શકું ભારતમાં 2024માં ગરીબી 21.9% છે અને આના ઝડપે જો ઘટતી રહી તો 2027માં ગરીબીનું પ્રમાણ 4.5% હશે. તો મેં કીધું કે 21.9% છે ધેટ ઇઝ દશા, 4.5% હશે ધેટ ઇઝ દિશા. હાલો નંબર 4, સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં રજૂઆતની આપણે વાત કરી લઈએ ખાસમ ખાસ. તો લાંબા વર્ણન કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત એટલે ટૂંકમાં કોઈ પણ લાંબી કંટાળાજનક માહિતી છે એને શોર્ટમાં રજૂ કરવી છે તો એના માટે અર્થશાસ્ત્રમાં આંકડાઓ ઉપયોગી છે. તો લખ્યું છે કે આંકડાકીય માહિતીના આલેખ પણ સાથે સાથે બહુ મહત્વના છે. ફાયદો શું થાય ખબર? સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એ રીતે જો તમે આંકડા રજૂ કરો તો ઝડપથી ઓછા સમયમાં ઓછી મહેનત કરીને આપણે છે સામેવાળી વ્યક્તિને માહિતી આપી શકીએ છીએ. ઓકે, હાલો એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. આ જેટલા જોડાણા છો એ ખાસમ ખાસ તમને અત્યારે હું કહી દઉં. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે કોઈ સ્કૂલમાં ફિક્સ હોતું નથી, બોર્ડની પરીક્ષામાં ફિક્સ હોતું નથી. તમારે તમારા સરને જે સ્કૂલમાં પેપર લેવાના છે એમને ખાસ પૂછવાનું થશે. ચાલો, આની કોઈ બ્લુ પ્રિન્ટ નથી હોય વાર્ષિક પરીક્ષાની કેટલા માર્ક્સનું પૂછે. ઓકે, હાલો તો જરાક આંકડાકીય માહિતીને આકૃતિક આલેખમાં રજૂ કરો ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની જોઈ લે ફટાફટ. સૌથી પહેલું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, એટલે જ્યાંથી માહિતી મેળવો છો આકૃતિક આલેખ દોરવા માટે એ માહિતી મેળવવાનો સોર્સ વિશ્વસનીય, સારો, સાચો હોવો જોઈએ. ગમે ત્યાંથી માહિતી લઈ શકાય નહીં. શા માટે ગમે ત્યાંથી માહિતી મેળવો? ખોટી હોઈ શકે, માહિતી ખોટી હોય તેના આધારે દોરેલી આકૃતિ પણ ખોટી હોઈ શકે અને એટલા માટે છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન છે ત્યાંથી જ વિશ્વસનીય ને પરંતુ સર્વમાન્ય એટલે બધા સ્વીકારેલું હોય. બરાબર, દાખલા તરીકે તમારે બેંકની માહિતી જોઈતી છે તો આરબીઆઈ ની વેબસાઇટ બેસ્ટ કહેવાય. બજેટની માહિતી જોઈતી છે નાણાં મંત્રાલયની વેબસાઇટ બેસ્ટ માહિતી નો સોર્સ કહેવાય. ઓકે, એટલે આ રીતે અને વળી પાછું આકૃતિ દોરો છો બરાબર તો આ નીચે સ્ત્રોત એવું ખાસમ ખાસ દર્શાવવું જોઈએ. ઓકે, હા. સ્વતંત્ર ચલ ને પરતંત્ર ચલ બીજી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે આકૃતિ દોરો ત્યારે છે જેટલા પણ સ્વતંત્ર ચલ હોય એ બધા સ્વતંત્ર ચલને ક્યાં દર્શાવવાના? આડી ધરી પર, OX ધરી પર. અને જેટલા પણ પરતંત્ર ચલ છે એ પરતંત્ર ચલને દર્શાવવાના વાય ધરી પર. હવે કયા કયા ચલને સ્વતંત્ર ચલ કહેવાય? ઓલરેડી મેં લખી દીધું છે. દેશ, વર્ષ, માસ, કોઈ પણ સમય અહીંયા આપણને આપ્યો છે, કોઈ એની ટાઈમ જે સમય આપ્યો છે એ એક્સ અક્ષ અને એક્સ અક્ષ ઉપર દર્શાવવાનો અને બાકીના બધા પરતંત્ર ચલ છે. વસ્તી, આવક, ઉત્પાદન, ખર્ચ હે ને એ બધું વાય અક્ષ ઉપર અહીંયા દર્શાવવાનું છે. ઓકે, તો આ રીતે છે ધ્યાન રાખવાનું છે. હાલો, સ્કેલ માપની પસંદગીની વાત કરીએ. ત્રીજો મુદ્દો, સ્કેલ માપ કોને કહેવાય? તો હું જરા કલર પેનનો બદલાવી નાખું તમને ખાસ વ્યવસ્થિત દેખાઈ શકે. ઓકે, સ્કેલ માપ આ છે જો અહીં જો આકૃતિમાં તો વાય ધરી પર અહીંયા 0, 5, 10, 15, 20, 25, 30 આ કરેલું છે. આ અને મેં બે બિંદુ વચ્ચે કેટલું અંતર રાખ્યું છે? 5, 5 નું રાખ્યું. બરાબર, તમને કદાચ આકૃતિ પેલા બ્રાઇટનેસના કારણે નહીં દેખાતી હોય પણ 5, 5 નું અંતર બધાની વચ્ચે છે. તો આ 5 નું જે અંતર છે એને જ પ્રમાણ માપ કહેવાય. હવે શું લેવાય? એ અગત્યનું છે. એ જેટલું યોગ્ય એટલી આકૃતિ યોગ્ય કદની બને. તો સ્કેલમાં વધારે પડતું નાનું લઈ લો તો આકૃતિ બહુ મોટી બને. સ્કેલમાં વધારે પડતું મોટું લઈ લો, બધા આની 0, 100, 50, 0, 100, 150, 250 આમ રાખું તો આકૃતિ માઇક્રોસ્કોપમાં જોવી પડે. આનું 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ રાખું. હવે દાખલા અહીંયા જોઈ લો 0 થી કેટલા છે? 30. હવે અહીંયા 5, 5 ઓકે કહેવાય. બરાબર ને? પછી તમે હું એમ કહું કે હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 30 તો તમારો ગ્રાફ ફાડીને આલેખ બહાર નીકળે. એટલે આ વિવેક બુદ્ધિ વાપરવાની. ઓકે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશું. આમાં તો કઈ સ્કેલ માપ આવે નહીં કારણ કે જે રકમમાં કોઈ બેઠું લખી દેવાનું હોય છે. હા, ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખ અને એકવાર સ્કેલ માપ નક્કી કરો પછી બધું એ પ્રમાણે જ આપણે બતાવવાનું છે. આકૃતિના 3 પ્રકારો છે: સ્તંભાકૃતિ, પાસપાસની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. વ્યાખ્યાઓ આપણે ત્રણેયની જોઈ લઈએ. કે તમારે વાર્ષિક પરીક્ષામાં પૂછાતી નથી દોરવાની, પણ છતાંય તમારા સ્કૂલના સરને પૂછી લઉં કે સર આ વાર્ષિક પરીક્ષામાં આકૃતિ દોરવાની પૂછાશે. ઓકે, તો ધ્યાન રાખજો. ચાલો, તો સૌથી પહેલા રેખાકૃતિની વાત કરીએ. રેખીય આકૃતિ, રેખાકૃતિ જે બોલો તો રેખાકૃતિની વાત કરીએ અને રેખીય આકૃતિ કે રેખાકૃતિ પણ બોલી શકો. ઓકે, તો બે ચલ વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા મતલબ તો અહીં બીજી વાર મારે આકૃતિ દોરવી પડશે. બરાબર, એક ચલ છે દાખલા તરીકે x અક્ષ y અક્ષ. ઓકે,
તો એક અહીંયા આપણને માંગ આપી દઈએ અને એક અહીંયા માની લો કે કિંમત છે. બે ચલ વચ્ચેનો સંબંધ, આ બે ચલ માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ આપણે પહેલા બિંદુઓ દ્વારા દર્શાવીએ અને પછી બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવીએ અને આ જે આકૃતિ બની, કેવી આકૃતિ બને? રેખીય આકૃતિ બને. ઓકે, દાખલા તરીકે માંગ રેખા છે, હે ને? માંગ રેખા, પુરવઠા રેખા, એ બધી એને દોરવાની જ પૂછાઈ હતી, પણ ખાસ અહીંયા કહી દઉં છું કે સ્તંભાકૃતિ હોય એની અંદર સ્વતંત્ર ચલ પણ એક આપ્યો અને પરતંત્ર ચલ પણ એક આપ્યો. અહીં જોઈ શકો છો વર્ષ સ્વતંત્ર ચલ એક આપ્યો છે, બરાબર. આ કયો છે? સ્વતંત્ર ચલ. અને આ કયો છે? પરતંત્ર ચલ. બંને એક એક આપ્યો હોય ત્યારે સ્તંભાકૃતિ, સાદી સ્તંભાકૃતિ અહીંયા ખાસ દોરવાની હોય છે, હે ને? હાલો, પાસની સ્તંભાકૃતિ અને આવી દેખાય. ઓકે, હું હમણાં લેક્ચર પૂરો થાય એટલે તમારી સાથે શેર કરવાનો છું, ટેન્શન નોટ. આ વિશ્લેષણ પણ તમારે કઈ કરવું નહીં પડે, એ જોઈ લ્યો. પાસની સ્તંભાકૃતિની આપણે વાત કરી લઈએ. પાસની સ્તંભાકૃતિમાં જરાક ધ્યાન રાખવાનું, સ્વતંત્ર ચલ છે એ કેટલો હોય? 1. અને આધારિત ચલ, આધારિત બોલે તો પરતંત્ર, એ કેટલા હોય? મિનિમમ 2 કે 2 થી વધુ. હવે અહીંયા સ્વતંત્ર ચલ એટલે વર્ષ એક જ છે, પણ પરતંત્ર કે આધારિત ચલ કેટલા છે? 2, પુરુષ અને સ્ત્રી. આમ ગણીએ તો 3 છે, પુરુષ, સ્ત્રી અને કુલ. ઓકે, મિનિમમ 2 હોય, 2 કરતા પણ વધારે. હા, 12માં આવશે ને 12માં ફરજિયાત 5 માર્ક્સમાં આવશે, તો કઈ અઘરું નથી, મોટી માયા નથી. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને ત્રીજી છે, જોઈએ આવી દેખાય, પાસની સ્તંભાકૃતિ. ઓકે, રકમ છે મેં ખાલી લખી છે એમને. હાલો, વૃતાંશ આકૃતિની આપણે વાત કરી લઈએ મિત્રો. સમગ્ર વર્તુળ એક સમષ્ટિનો ભાગ એક બાબત છે દર્શાવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે. આ એની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા લખશો તો વધારે એકનો એક પૂરેપૂરો માર્ક્સ મળી જશે. 1 માર્ક્સ માટે ખાસ આને કન્સિડર કરજો. ઓકે, સમષ્ટિ એટલે શું? સમષ્ટિનો મતલબ થાય કુલ માહિતી. ઓકે, આનો મતલબ શું થાય? સમષ્ટિ કુલ માહિતી. આખું વર્તુળ છે, કુલ માહિતી છે માની લેવાનું. અને પછી એનો એક ભાગ છે બાબત દર્શાવે ત્યારે હું આ બને વૃતાંશ આકૃતિ. વૃતાંશનો મતલબ અહીં શું કરવામાં આવે છે? વર્તુળનો અંશ. વર્તુળનો ઇટ મીન્સ કે વર્તુળનો ભાગ. ઓકે, આવી રીતે પાડવામાં આવે છે. આટલું જ છે, એની અંદર બીજું કઈ જાજુ નથી. ઓકે, મહત્વ જોઈ લઈએ અર્થશાસ્ત્રના. બાય ધ વે, આ સવાલ તમારે ગમે એમ કરીને ખેંચીને પૂછો તો 5 માર્ક્સમાં પૂછી શકો. મેં હજી સુધી ક્યાંય ભાડ્યો નથી, બરાબર. અને 5 માર્ક્સમાં પૂછીને હેરાન ન કરવા હોય તો આ 3 છે, માની લો કે વ્યવહારિક મહત્વ છે, આ હું 3 માર્ક્સમાં પૂછી શકાય અથવા 2 માર્ક્સમાં, બરાબર. આ છે કોઈ પણ પૂછી શકો, 3 અથવા તો 2 માર્ક્સ. ઓકે, આપણે જોવાનો પ્રયત્ન કરીએ. કયું કોષ્ટક? ને એક પણ કોષ્ટક પહેલા ચેપ્ટરમાં ક્યાંય પૂછવાનું નથી. આખા ઇકોમાં ક્યાંય કોષ્ટક પૂછાતું નથી. ના, આ કોષ્ટક નો કહેવાય, ચાર્ટ કહેવાય, અને આવું ન પૂછાય. હાલો, વ્યવહારિક મહત્વની આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્ર રોજિંદુ જીવન છે ને વ્યવહારિક જ્ઞાન અને વર્તનની અંદર અસર કરે છે. મને ખબર જ છે, પણ તમને ખબર છે, તમને ખબર છે, મને ખબર છે. પણ 2 ઘટનાઓ એવી કે જેને સમજવામાં, જે આપણા વ્યવહારમાં રોજબરોજ વારંવાર બનતી હોય છે, નવી નવી જૂની બધી રિપીટ થતી હોય છે, એ વ્યવહારિક ઘટનાઓ જે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે જીવનમાં બને છે, એની જરાક આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલા વાત કરીએ આંતરરાષ્ટ્રીય. ચોપડીમાં ઐતિહાસિક ઘટના પહેલા આપી છે એનું. તો આંતરરાષ્ટ્રીય ઘટનાની વાત કરો તો ભાઈ આંતરરાષ્ટ્રીય ઘટના એટલે શું? દેશ વિદેશમાં બનતી ઘટનાઓ. ભારતમાં પણ બને, અમેરિકામાં બને, રશિયા યુક્રેનનું યુદ્ધ થયું, આંતરરાષ્ટ્રીય ઘટના કહેવાય. ઇઝરાયેલે હમાસ ઉપર યુદ્ધ કર્યું, આંતરરાષ્ટ્રીય ઘટના કહેવાય. અમેરિકા ચીનાને વેપાર કરવા માટેની વાટાઘાટ કરી, ભાઈ બહેનો, આંતરરાષ્ટ્રીય ઘટના કહેવાય. બધી ઘટનાઓ છે, ઘટના જ કહેવાય છે, હે ને? બરાબર, એન્ટાર્કટિકા ખંડમાં છે રીંછે છીંક ખાધી, આંતરરાષ્ટ્રીય ઘટના કહેવાય. બરાક ઓબામાને બરાબર હોંસવું આવ્યું બમ, આંતરરાષ્ટ્રીય ઘટના. બધી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે. ઘણી બધી એમાંની ઘટનાઓ એવી છે જે સીધી આપણા જીવનને અસર કરે. લે, ઘટના વિદેશમાં બને અને જીવન આપણું ખોરવાઈ જાય એવું બને, શ્યોરલી બને. દાખલા તરીકે 2 દેશો વચ્ચે યુદ્ધ થાય, સપોઝ ફોર એક્ઝામ્પલ 2 દેશો વચ્ચે યુદ્ધ થાય. આ 2 દેશ વચ્ચે યુદ્ધ થયું, બેની આપણે વેપાર કરીએ છીએ તો પ્રોબ્લેમ શું થાય કે આપણને આપતા બંધ થઈ જાય ને, આપણે વેપાર કરતા બંધ થઈ જાય તો આપણા ઉપર ખરાબ અસર થાય. અને આપણે એ સમજવું છે કે ઇન્ટરનેશનલ લેવલ આખા વિશ્વમાં અમેરિકા કેમ સુપર પાવર તરીકે ઓળખવામાં આવે છે? ક્રૂડ ઓઇલ એટલે પેટ્રોલિયમના ભાવમાં વધઘટ કયા રીઝનના કારણે થાય છે? રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો, ચીન અને ભારત વચ્ચેના સંબંધો, કયા દેશને મૂડીવાદી સમાજવાદી કહેવાય? આ બધાની જાણકારી આપણને અર્થશાસ્ત્રના કારણે મળી શકે છે, હે ને? એટલે આ એક મોટો ફાયદો છે કે વિશ્વમાં જેટલી ઘટનાઓ બને છે એ શા માટે બને છે, શા માટે બની, અને એની અસર આપણા જીવન ઉપર શું થશે
એ સમજવા માટે પણ અર્થશાસ્ત્ર ઉપયોગી છે. ઐતિહાસિક ઘટનાની વાત કરી લઈએ આપણે કે ભાઈ અર્થશાસ્ત્ર છે ઐતિહાસિક ઘટના એટલે કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, કે ભૂતકાળમાં અંગ્રેજો આવ્યા અને આપણને ગુલામ બનાવ્યા અને 200 વર્ષ આપણા ઉપર શાસન કર્યું અને આપણે ભાઈ બહેનો વિરોધ કર્યો. કેમ? તો કે આપણા ઉદ્યોગ ધંધા ખેતી ક્ષેત્રનું શોષણ કરી લીધું, આપણે ગરીબ અને પાયમાલ બની ગયા અને આપણે અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો અને દુનિયામાં બરાબર પછી આપણે વિરોધ કર્યો, આપણે આઝાદ થયા. આઝાદ થયા પછી આપણે આયોજન કર્યું, પંચવર્ષીય યોજના અમલમાં મૂકી, 1991 માં આર્થિક સુધારા કર્યા. આ બધા જે ઇતિહાસમાં બની ગયેલી ઘટનાઓ છે શા માટે બની, એ કેવી રીતે અમલમાં આવી અને એની અસર આપણા ઉપર અત્યારે શું થઈ રહી છે એ જાણવા સમજવા આપણું સરસ મજાનું અર્થશાસ્ત્ર ઉપયોગી છે. હે ને? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. જો લખ્યું છે કે દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત, આ બધા પરિબળો છે એમાં બહુ મોટી ઉથલ પાથલો થાય છે. હે ને? એટલે એટલીસ્ટ તમે એ કરી શકો કે ભાઈ ઇતિહાસમાં જે પોલિટિકલ ઇવેન્ટ્સ બની હતી એની જાણકારી અને સમજણ તમે મેળવી શકો છો. ઓકે, હાલો ચલો ત્યાર પછી આગળ આપણે વાત કરીએ આર્થિક મહત્વ. ઓકે, આર્થિક મહત્વની વાત કરો છો તો આર્થિક મહત્વમાં પણ બે મુદ્દા છે. એમાં પહેલું છે રોજબરોજના વ્યક્તિગત પર્સનલ જે બધા આપણે નિર્ણયો લઈએ છીએ, ડિસિઝન્સ લઈએ છીએ, એની જરાક વાત કરી લઈએ. રોજબરોજના નિર્ણયો કયા? ઓકે, તો જોઈ લ્યો. તો આ બધા વ્યવસાયકારો છે, અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક, ઇવન ગૃહિણી પણ આવી ગઈ એમાં, સરકાર પણ આવી ગઈ એમાં. આ લોકો આર્થિક રોકાણ કરે છે. આર્થિક રોકાણ ઇટ મીન્સ કે તમે કંઈક પૈસા વાપરો છો, કોઈ વસ્તુ ખરીદો છો, કોઈ સંપત્તિ ખરીદો છો, કોઈ કાર, બાઇક, કંઈક ને કંઈક તો આપણે બધા પરચેસ કરતા હોઈએ છીએ અને એમાં આપણે આપણા નાણાં વાપરીએ છીએ. હે ને? એટલે ઘણીવાર એવું થાય છે કોઈ કમાતા નથી બચત કરતા હોય. હે ને? મોસ્ટ ઓફ આપણા મમ્મી ક્યાંય નોકરી કરવા કદાચ ન જતા હોય, પપ્પા એને પૈસા વાપરવા માટે આપતા હોય પણ એમાંથી બચત કરતા હોય ને. એટલે ઇન શોર્ટ આવક, બચત, રોકાણ, ખર્ચ આ બધા અર્થશાસ્ત્રના શબ્દો છે. એટલે ઇન શોર્ટ આ બધા લોકોને અભિનેતા ક્યાં ઇકોનોમિક્સ ભણે ભાઈ, ડોક્ટર તો સાયન્સ નું ભણેલા હોય, એ ક્યાં ઇકોનોમિક્સ ભણે. કહેવા એ માંગે છે કે દુનિયાના તમામ પ્રકારના લોકો જ્યારે પણ પોતાના જીવનના રોજબરોજના નિર્ણય લેવા જાય ત્યારે આ ચાર કામ કરે: આવક, ખર્ચ, રોકાણ, વિનિમય, બચત. એને સોરી આવક, ખર્ચ, રોકાણ અને બચત આ બધે કરે જ બધા. હે ને? અને એ જ્યારે કરવું હોય ત્યારે નિર્ણય લેવો પડે ને કે રોકાણ કરવું કે ન કરવું. અચ્છા, બચત કરી પૈસા વાપરી નાખવા, આવકમાં કઈ રીતે વધારો કરવો, ખર્ચમાં કઈ રીતે ઘટાડો કરવો, એ નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્ર આપણને ઉપયોગી બને છે. તો દુનિયાનો કોઈ માણસ એવો નહીં હોય કે જેને અર્થશાસ્ત્ર ઉપયોગી ન બને. અચ્છા, સરકારની નીતિઓને સમજવામાં, સરકાર જ્યારે પણ કોઈ કાયદામાં ફેરફાર કરે છે, હમણાં સરકાર પહેલી તારીખે, આ મહિનાની પહેલી તારીખે અંદાજપત્ર લઈ આવી. તો એ જે અંદાજપત્ર સરકાર લઈ આવી એ અંદાજપત્રમાં શું હતું, એના લીધે આપણા આવતા વર્ષની આવકમાં વધારો થશે, ઘટાડો થશે, ફાયદો થશે, નુકસાન થશે. સરકાર નોટબંધી કરે, સરકાર જીએસટી લાવે, આ બધી નીતિઓ સમજી શકીએ આપણે. પહેલી વાત તો એ, અને એની અસર આપણા જીવન ઉપર કેવી થશે, સારી ખરાબ, એ આપણે સરળતાથી સમજી શકીએ. તો એક મોટો ફાયદો, ફોર એક્ઝામ્પલ આરબીઆઈ રેપો રેટમાં, રેપો રેટ એટલે ઓલા લોનના વ્યાજના દર, આપણે જે હોમ લોન ને બધું લીધું હોય ને એના વ્યાજના દર કોના આધારે નક્કી થાય? આરબીઆઈ ના આ રેટનું નામ છે રેપો રેટ. 12માં આવશે ભણવામાં, ચોથા ચેપ્ટરમાં ભણાવીશ, પણ રેપો રેટ છે. ઓકે, તો એ બધી વસ્તુ. રેપો રેટ નીચો હોય તો લોન લ્યો, રેપો રેટ ઊંચો હોય તો વાટ જોવો, એ રીતે એમ. ઓકે, તો ઇન શોર્ટ આરબીઆઈ ના નિર્ણયો, સરકારના આ બધી નીતિઓ છે, આ બધા સરકારની પોલિસીઓ છે, એ સમજવામાં આપણને બહુ મોટી મદદ મળે, બહુ મોટો ટેકો મળે. હે ને? એ મોટો ફાયદો છે. અચ્છા, વ્યાવસાયિક મહત્વની આપણે વાત કરીએ. તો વ્યાવસાયિક મહત્વની વાત કરો છો તો દુનિયામાં જેટલા પણ લોકો વ્યવસાય કરે છે, વ્યવસાય પ્રોફેશન કરે છે, જેના બદલામાં અન્ય લોકો પાસેથી કોઈને કોઈ ફી વસૂલ કરે છે, એની જરાક અહીંયા આપણે વાત કરી લઈએ. તો આજે દુનિયામાં જેટલા લોકો વ્યવસાય કરે છે એ લોકો આ ચાર વસ્તુ કરતા હોય. કઈ? આવક, ખર્ચ, માંગ અને પુરવઠો. ફોર એક્ઝામ્પલ ડોક્ટરે દવાખાનું ખોલ્યું તો એ દર્દીઓ પાસેથી ફી વસૂલ કરશે ને તો એને શું મળી? આવક. અચ્છા, એને પંખાનું બિલ ભરવું પડે, ઓલા કમ્પાઉન્ડર આવે એને પગાર દેવો પડે, નર્સ આવે એને સેલરી પગાર દેવો પડે, આપવું પડે. તો ડોક્ટરને શું થયો? એને દવા લાવવી પડે ને ઓલું સ્ટેથોસ્કોપ, ડોક્ટરના ઇયરફોન એ લાવવા પડે ને બધું લાવવું પડે ને, એપ્રોન લાવવું પડે ને બધું થાય. મતલબ તમામ સાફ સફાઈ વાળાને બોલાવવા પડે કારણ કે દવાખાનું ચોખ્ખું હોવું જોઈએ. દવાખાનું ગોબરું હોય તો દવા લેવા કોણ આવે ભાઈ? અચ્છા, ડોક્ટરની માંગ હોય ને કે આ ડોક્ટર બહુ સારા, ન્યા જાવ, બહુ ગર્દી હશે, ફોન કરીને વારો લખાવવો પડશે પેલા. હે ને? અને એની સામે ડોક્ટર કેટલા દર્દીને અટેન્ડ કરી શકે છે આખા દિવસમાં, એ પુરવઠો છે. એટલે કોઈ પણ વ્યવસાયકાર છે એને આ ચાર બાબતો એ તમારા વ્યવસાયમાં ખાસ અનિવાર્ય છે. આ ચારે ચાર બાબતને કોઈ સરળતાથી સમજે તો જ
એનો વ્યવસાય છે બહુ સરસ રીતે ચાલી શકે, નહીતર પોસિબલ નથી. ઓકે, અને એના માટે અહીંયા ખાસ વાત કરી છે કે જેટલા પણ વ્યવસાયકારો છે એને જ્યારે ગણતરીઓ કરવી હોય કે આવક કેટલી થશે, ખર્ચો કેટલો કરવો પડશે, મારે ત્યાં હોસ્પિટલમાં કેટલા દર્દીઓ આવશે, કેટલાનું અટેન્ડ કરી શકીશ, કેટલી સ્પીડ મારે રાખવી પડશે, વગેરે વગેરે. ઓકે, તો ગણતરી કરવી પડે. આના ગણતરી કરવામાં મિત્રો અર્થશાસ્ત્ર ઉપયોગી બને. કયા કયા નિર્ણય કોઈ વ્યવસાય કરનાર વ્યક્તિ લઈ શકે, પોતાની જે વસ્તુ કે જે સેવા છે એની કિંમત નક્કી કરી શકે. હું દર્દી પાસેથી કેસની ફી કેટલા રૂપિયા લઈશ, એને વકીલી ફી નક્કી કરી શકે, દુકાનવાળો ભાવ નક્કી કરી શકે, એક પ્લેટના કેટલા રૂપિયા લઈશ. તો વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવામાં ઉપયોગી બને. ઉત્પાદનના સાધનો કેટલા લાવવા, જમીન મૂડી શ્રમ નિયોજક બેઝિક આપણને ખબર છે. કેટલા માણસોને કામે રાખવા, અચ્છા પંખા કેટલા રાખવા, કેટલી ઓફિસમાં ચેમ્બરો બનાવી, વોટસએવર, તો એ નક્કી કરી શકે. કાચા માલનું ખરીદ વેચાણ કરવું કે ન કરવું, કાચો માલ જાતે બનાવવો એ નક્કી કરી શકે. શ્રમિક જેટલા પણ એ રાખે એનો પગાર કેટલો રાખવો એ નક્કી કરી શકે. આ બધી બાબતો એવી છે કે જેના વગર કોઈ ધંધો ન થાય, જેના વગર કોઈ વ્યવસાય પોસિબલ નથી. આ મેઇન બેઝિક વસ્તુઓ છે. આ નક્કી કરવામાં અર્થશાસ્ત્ર ઉપયોગી છે. પર્ટિક્યુલર કોઈ આપણી કંપનીમાં આવ્યો માણસ અને એમ કે સાહેબ મને પગાર આપો, એટલે તમે એમ કહો 2000, ના આમ શું તમે કરો છો યાર, 2000 થોડો પગાર હોય, થોડોક વ્યવસ્થિત આપો. અને પછી તમે 2 ના 4 છે, ઓલો આમ કરે, પછી તમે એને પૂછો કે તું કે કેટલો પગાર, 2 લાખ, તો એ માગે એટલો દઈ દેવાય? બોલો તમારું શું કેવું છે? એને કીધા 2 લાખ આપો પગાર તો હું આવું, બોલો. તો એને છટકવા પણ ન દેવો હોય અને 2 લાખ પગાર પણ ન આપવો હોય તો શું કરવું પડે? તો ભણવું પડે અર્થશાસ્ત્ર. અને એમાં તમારે કેવું પડે કે ભાઈ તમે ધંધામાં આવશો તો કેટલા રૂપિયાનું રળીને અમને દેશો, તમારા આવવાથી ઉત્પાદનમાં કેટલો વધારો થશે, સીમાંત આવક અમારી કેટલી વધશે, એ જરાક તમે અમને બોલો. તો અર્થશાસ્ત્ર ભણ્યા હોય તો સીમાંત આવક, સીમાંત ઉત્પાદન, હે ને, કે આ માણસ આવશે તો ઉત્પાદનમાં કેટલો વધારો થશે, એને કહેવાય સીમાંત ઉત્પાદન. આવક આવશે, આ માણસ આવશે તો આપણું વેચાણ, આપણી આવક કેટલી વધશે, જેટલી વધે એ પ્રમાણે આપણે એનો પગાર આપણે વધારી શકીએ, હે ને. ડિગ્રું ફિગરું તો ઠીક છે, એ બીજા નંબરની વાત છે. કંપનીને શું ફાયદો કરાવી શકો એ પહેલા નંબરની વાત છે. ઓકે, એટલે વાત તો છે ડિગ્રી જોઈએ, સર જોઈએ, અને ડિગ્રી જોઈએ, બધું જોઈએ, પણ પહેલા નંબરે શું જોઈએ? કંપનીને તમારા લીધે શું ફાયદો થાય. ઓકે, તો આ એક મહત્વ તમને ખાસમ ખાસ જાણવા મળે છે, હે ને. ઓકે, હાલો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, આપણે એક માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાય છે, પહેલા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો, ભાઈ આર્થિક જગતમાં માણસના 3 રૂપ છે, 3 રીતે માણસને જોવાય છે. ગ્રાહક, તો ગ્રાહક શું કરે છે? વસ્તુની ખરીદી. ઉત્પાદક શું કરે છે? વસ્તુ સેવાનું ઉત્પાદન. અને શ્રમિક શું કરે છે? ઉત્પાદનમાં મદદ. ઓકે, એટલે આ રીતે કામ કરે. માણસ 3 માંથી કોઈ પણ એક રોલમાં ગમે ત્યારે હોય, બરાબર ને. અત્યારે તમે જેટલા પણ બેઠા છો, તમે શું કહેવાવ? હાલો મને કહો ઝડપથી, ફટાફટ, આપણી પાસે સમય ઓછો, જલ્દી. તમે અત્યારે બેઠા મારી સામે, શું કહેવાવ તમે? યસ, ગ્રાહક, કસ્ટમર. અચ્છા, તમે કોઈ ફ્યુચર, હું શું કહેવાવ? હું શું કહેવાવ 3માં? મારું બોલી દો જરાક જલ્દી, હાલો. યસ, હું શ્રમિક છું. અચ્છા, રતન ટાટા શું કહેવાય? રતન ટાટા, અનિલભાઈ, સોરી અનિલભાઈ તો નથી કરતા કામ, મુકેશભાઈ અંબાણી, યસ, ઉત્પાદક. ખબર પડી ગયું? એટલે માણસ કોઈ ને કોઈ સ્વરૂપમાં કામ કરે છે, અને 3માં એવી ટ્રાય કરે, એ ગ્રાહક બને તો પણ ભલે, ઉત્પાદક બને તો પણ ભલે, શ્રમિક બને તો પણ ભલે, એ ઓછામાં ઓછું આપે અને બદલામાં વધુ લાભ મેળવે એવો એ પ્રયત્ન કરે છે. ઓકે, ઓછામાં ઓછા પૈસા ચૂકવે અને વધારે એને લાભ મળે એવો એ પ્રયત્ન કરે છે. ઓકે, ડન. ચાલો, તો નેક્સ્ટ પહેલા ચેપ્ટરનું રિવિઝન આપણે આ રિવિઝન A1 બેચની અંદર પૂરું કર્યું છે. અને આવતા લેક્ચરની અંદર, આવતો લેક્ચર તો આવતા વીકમાં આવશે, હે ને, આવતા બુધવારે. અને ત્યારે વળી પાછા આપણે સેકન્ડ ચેપ્ટર જે છે, મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ, સંકલ્પનાઓ, સોરી, તો એ આપણે બીજા ચેપ્ટરની અંદર બધું જોઈશું, વસ્તુ, સેવા અને વિનિમય મૂલ્ય અને ઉત્પાદન મૂલ્ય. ઓકે, મળે નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો, બાય, સી યા.